કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું વિજ્ઞાન અને તેનું પહેલું પ્રકરણ આપણી આસપાસમાં દ્રવ્ય ભણી રહ્યા છીએ. આ પાઠનો આ ચોથો વિડિયો છે, જેની અંદર આપણે બાષ્પીભવનની વાત કરવાના છીએ. અને આપણી આસપાસમાં જે દ્રવ્યો જોવા મળે છે તેની ત્રણ અવસ્થાઓ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને હવે વાયુ અવસ્થા એટલે કે બાષ્પીભવનની વાત કરવાના છીએ. અને તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને તમારા સિલેબસની અંદર જો સામાન્ય વિજ્ઞાન જેવો વિષય છે તો આ વિડીયો તમારા માટે ઉપયોગી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરે છે તેમના માટે પણ ઉપયોગી છે, અને જે વાલી પોતાના બાળકોને ધોરણ 9માં ભણાવી રહ્યા છે અને તેમને કોઈ માર્ગદર્શનની જરૂર છે તો તેઓ માટે પણ આ વિડીયો ઉપયોગી છે. વિડીયો અંત સુધી નિહાળજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે, શરૂ કરીએ બાષ્પીભવનથી. દ્રવ્યની અવસ્થા બદલવા માટે શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું આવશ્યક છે? આપણે પહેલા ભણ્યા હતા કે ઉષ્મા આપવાથી દ્રવ્યનું સ્વરૂપ છે તે બદલાય છે. બરફ હતો, ઘન સ્વરૂપ હતું, ઉષ્મા આપી બર્નર દ્વારા પ્રવાહી સ્વરૂપ થયું. સમજાય છે? તો દ્રવ્યની અવસ્થા બદલવા માટે શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું આવશ્યક છે? અને આપણે ઓલે પિસ્ટનની મદદથી વાયુ સ્વરૂપ હતું તેને દબાણ આપ્યું તો એ પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે. શું આપણા રોજિંદા જીવનમાંથી તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો છો કે જેમાં કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? આપણા રોજિંદા વ્યવહારની અંદર કોઈ એવું પ્રવાહી ખરું કે એનું ઉત્કલન બિંદુ છે ત્યાં પહોંચે એ પહેલા જ તે વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે એક રકાબી લીધી, રકાબીની અંદર તમે પાણી ભર્યું અને એ પાણીને ઉનાળાના ભર તડકાની અંદર તમે અગાશી ઉપર મૂકી આવ્યા. 2 દિવસ 3 દિવસ પછી તમે અવલોકન કરવા જશો તો રકાબીમાં જે પાણી છે એ એટલું જ રહેશે કે ઘટી ગયું હશે? ઘટી ગયું હશે. કારણ શું છે? બાષ્પીભવન. તો પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થાય છે. ભીના કપડા ખુલ્લા વાતાવરણમાં સુકાઈ જાય છે. ઉપરના 2 ઉદાહરણમાં પાણીનું શું થયું હશે? ભીના કપડા સુકાઈ જાય છે કારણ કે જ્યારે ભીના કપડામાંથી હવા પસાર થાય છે ત્યારે એ શુષ્ક હવા ભેજવાળી બને છે અને બહાર નીકળી જાય છે. તો જે કપડાની અંદર રહેલો ભેજ છે, જે પાણી છે, એ હવા સાથે જતું રહે છે. અને આપણે એ પણ અનુભવીએ છીએ કે ઉનાળામાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. ચોમાસામાં વાતાવરણમાં ઓલરેડી ભેજ છે જ તે, તો વાતાવરણમાં એ ભેજ હવે શોષવાની ક્ષમતા રહી નથી. તો ચોમાસામાં શું થશે? જલ્દી નહીં સુકાય, કપડાં ઝડપથી સુકાશે નહીં. તો આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા હોય છે. ચાહે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એમાં જુદી જુદી માત્રામાં જે એના કણ છે એની અંદર ગતિ અવસ્થા તો રહેલી જ હોય છે. પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઉર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. ઉદાહરણ તરીકે પાણીનો ગ્લાસ લીધો અને અહીંયા ઉપરથી તમે પાણીના ગ્લાસની એક નીચે ધાર કરી તો જમીન ઉપર પાણી ફેલાઈ ગયું. તો પાણી ફેલાઈ જવું, કેટલુંક પાણી દૂર પણ જતું રહેશે, આવું બનવા જોગ છે. તો એનો કહેવાનો મતલબ એમ છે કે પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઉર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે, છૂટા પડી જાય છે. બરોબર? અને બાષ્પમાં ફેરવાય છે. ઉત્કલન બિંદુથી ઓછા કોઈ પણ તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. તો હવે સમજાણું કે બાષ્પીભવન કોને કહેવાય છે? તો કે પાણી છે એ 100°C પાણીમાંથી વરાળમાં રૂપાંતર થઈ જાય છે. પરંતુ બાષ્પીભવન એટલે શું? તો કે પાણી તેના ઉત્કલન બિંદુના તાપમાન સુધી પહોંચે એ પહેલા જ વરાળમાં રૂપાંતર થઈ જાય છે. તો એ ઘટનાને બાષ્પીભવન કહેવામાં આવે છે. તો આપણે આ વ્યાખ્યા ખાસ યાદ રાખીશું કે ઉત્કલન બિંદુથી ઓછા કોઈ પણ તાપમાને, ઉત્કલન બિંદુ 100°C છે પાણી માટે,
તો ઉત્કલન બિંદુથી ઓછા કોઈ પણ તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. દાખલા તરીકે અત્યારે વરસાદની મોસમ છે, ચોમાસામાં વરસાદ આવે છે, તો આ વરસાદ આવવાનું કારણ શું છે? તો કે દરિયાની જે સપાટી છે પાણીની એના ઉપર સૂર્યના કિરણો પડ્યા, પાણીનું શું થશે? વરાળમાં રૂપાંતર થશે. એ જો એ ઉત્કલન બિંદુ સુધી પાણી નથી પહોંચતું, સમુદ્રની સપાટીનું પાણી ઉત્કલન બિંદુ સુધી નથી પહોંચતું, છતાં પણ બાષ્પીભવન થઈ જાય છે. અને એ બાષ્પીભવનની વરાળ છે એ આકાશમાં ઊંચે ચડે છે અને ઉપર જતા તેનું ઠારણની પ્રક્રિયા થાય છે અને ઘનીભવનની પ્રક્રિયા બાદ તે આગળ વધતા વાદળ સ્વરૂપ અને નીચે વરસાદ આવે છે. તો આ જે છે એ બાષ્પીભવનના કારણે વરસાદ આવે છે, નહીતર વરસાદ આવે નહીં. બાષ્પીભવનને અસર કરતા પરિબળો કયા કયા છે એ હવે આપણે જોવાનું છે કે ફેક્ટર્સ ઇફેક્ટિંગ એવેપોરેશન એટલે કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો. ફેક્ટર્સ એટલે શું? પરિબળો. અને ઇફેક્ટિંગ એટલે અસર કરે. તો એક પ્રવૃત્તિના માધ્યમથી આપણે આ વાતને સમજવાની છે કે બાષ્પીભવનને કયા કયા પરિબળો અસર કરે છે. એક એક્ટિવિટી કે કસનળીમાં 5 મિલીલીટર પાણી લઈ તેને બારી પાસે અથવા પંખા નીચે રાખો. કેટલું પાણી લેવાનું છે? એક કસનળીમાં 5 ml પાણી લેવાનું છે અને એને પંખા નીચે અથવા તો બારીની બાજુમાં રાખવાનું છે. ચાઇના ડીશમાં 5 મિલીલીટર પાણી લઈને તેને પણ બારી પાસે અથવા પંખા નીચે રાખો અને ખુલ્લી રાખેલી ચાઇના ડીશમાં 5 મિલીલીટર પાણી ભરી તેને તમારા વર્ગના કોઈ કબાટમાં અથવા વર્ગની છાજલી ઉપર મૂકો. છાજલી એટલે માળી ને? હા, વર્ગની છાજલી એટલે માળી, અલમારી. તો 3 જગ્યાએ પાણી છે. પાણીનો જથ્થો દર વખતે સરખો લીધો છે, 5 મિલીલીટર. એક તો કસનળીમાં પાણી લીધું છે, તો કસનળી તો સાંકડી હોય, 5 મિલીલીટર પાણીમાં એ અમુક અંતર સુધી ભરાઈ ગઈ છે. હવે ખુલ્લી તમે ડીશ લીધી છે, રકાબી, એની અંદર 5 મિલીલીટર પાણી લીધું, એ તો પહોળી સપાટીમાં ફેલાઈ ગયું. અને એને જો તમે વર્ગખંડની છાજલી ઉપર મૂકો અથવા તો બારી કે પંખા નીચે મૂકો તો કસનળીમાં રહેલું પાણી પહેલા સુકાઈ જશે કે ચાઇના ડીશમાં રહેલું પાણી ઝડપથી સુકાઈ જશે? ચાઇના ડીશમાં રહેલું. કારણ કે એની અંદર પાણીની જે સપાટી છે એ વધારે છે, પહોળાઈ થઈ ગઈ છે અને એનાથી પાણીનું બાષ્પીભવન ઝડપથી થઈ જાય છે. આગળ લખે છે આ બાજુ ઓરડાનું તાપમાન નોંધો. આ તમામ પરિસ્થિતિઓમાં બાષ્પીભવન માટે લાગેલા સમય અથવા દિવસોની નોંધ કરો. કાચની કસનળીમાં પાણી છે તે, બારી પાસે જે ચાઇના ડીશ છે તે અને છાજલી ઉપર જે પાણીની ડીશ મૂકી છે તે, દરેકમાં પાણી સરખું છે, પરંતુ વધારે બાષ્પીભવન ક્યાં થાય છે, કેટલા દિવસો લાગે છે, કેટલા કલાક લાગે છે એની નોંધ કરવાની છે. વરસાદના દિવસોમાં ઉપરયુક્ત ત્રણેય તબક્કાનું પુનરાવર્તન કરી તમારા અવલોકનો નોંધો. અવસ્થા કેવી છે? વરસાદના દિવસો, તો એ વખતે પાણીનું બાષ્પીભવન ઓછું થશે કારણ કે હવામાં ભેજ આવી ગયો છે, તડકો ઓછો હશે. બાષ્પીભવન પર તાપમાનની અસર થાય છે? હા. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે કે જે સંપર્ક સપાટી છે ચાઇના ડીશ એની ઉપર 5 ml પાણી જે છે એ ઘણી બધી સપાટી ઉપર ફેલાઈ ગયું છે, તો એ ઝડપથી સુકાઈ જશે. તો શું શું અસર કરે બાષ્પીભવન માટે? એક તો તાપમાનની અસર, તાપમાન વધુ હશે, બાષ્પીભવન ઝડપથી થશે, આ પહેલી વાત. બીજું, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે તો બાષ્પીભવન ઝડપથી થશે. એક એક્ઝામ્પલ તને આપું કે ઘણી વખત રસોઈયા છે એ પેંડા બનાવતા હોય છે, એટલે દૂધને એવા પાત્રમાં એ લોકો ભરે કે જેથી કરીને એનું બાષ્પીભવન ઝડપથી પાણીનું થઈ જાય. એટલે પહોળા વાસણ લેવા પડે, નહીતર તો પેંડા બનાવવા માટે જે ઓલા કંદોય હોય છે એ હલાવીને થાકે છતાં પણ દૂધનું બાષ્પીભવન નહીં થાય ત્યાં સુધી પેંડા બનશે નહીં. પણ રસોઈયા છે એ ઝડપથી પેંડા બનાવી વાળે, કારણ કે એનું જે પાત્ર હોય છે ને
એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેવું હોય છે? વિશાળ હોય છે. અને ઉપર દૂધ નામી દે એટલે મોટી સપાટીમાં દૂધ ફેલાઈ ગયું અને બધું દૂધ ગરમ થશે એટલે બધામાંથી એક સાથે વરાળ ઉપર વહી જશે, બાષ્પીભવન થઈ જશે, તો પેંડા ઝડપથી બની જશે. હવે એ જ વસ્તુ તમે કોઈ તપેલાની અંદર દૂધ લઈ અને પેંડા બનાવવાનો વિચાર કરો તો કેટલો વાર લાગે? કલાકો, 1.5 થી 2 કલાક સમય વહી જાય. જ્યારે આની અંદર માત્ર અડધી કલાકમાં પેંડા બની શકે. તો બાષ્પીભવન પર તાપમાનની અસર થાય છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ અસર કરે છે, અને પવનની ઝડપ વિશે તમે શું અનુમાન કરો છો? પવન ઝડપથી ફૂંકાતો હોય, એક્ઝામ્પલ તરીકે આપણે ઘેરથી ઘણી વખત લૂ વાતી હોય અને આપણે કાંઈક બહાર ગામ જવાનું થાય તો રૂમાલ પાણીમાં પલાળી અને મોઢા ઉપર રાખીએ છીએ જેથી કરીને લૂ ઓછી લાગે. પરંતુ માત્ર 2 થી 3 કિલોમીટર અંતર કાપીએ ને કા રૂમાલ સુકાઈ જાય છે. થાય છે ને આવું? તો પવનની ઝડપ વિશે, કારણ કે જ્યારે આપણે મોટરસાયકલ ઉપર સ્પીડ ગતિથી જઈ રહ્યા છીએ ત્યારે હવા છે એ રૂમાલ સાથે ઝડપથી અથડાય છે અને ગરમી વધારે હોય. હા, ગરમી વધારે છે એટલે એના કારણે ઝડપથી સુકાઈ જાય છે. તો પવનની ઝડપ પણ બાષ્પીભવનને અસર કરે છે. તમે જોયું હશે કે બાષ્પીભવનનો દર નીચેના કારણોસર વધે છે. કયા કારણોસર બાષ્પીભવનનો દર વધે છે એના આપણને કેટલાક મુદ્દા આપ્યા જે આપણે વાત કરી. હવે મજા આવશે સમજવાની કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી કયું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે? દૂધ અને પેંડા બનાવવાનું. કારણ કે ક્ષેત્રફળની સપાટી છે એ વધી ગઈ છે. આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જે પાત્ર લીધું છે પેંડા બનાવવા માટે એ સપાટીનું ક્ષેત્રફળ વધી જશે તો બાષ્પીભવનનો દર પણ વધે છે. ઉદાહરણ તરીકે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. દરરોજ સવારે જ્યારે માતા પિતા દ્વારા કપડાં ધોવા, પિતા નહીં પરંતુ માતા દ્વારા કપડાં ધોવામાં આવે છે તો એક ડોલમાં ભરીને રાખવાથી ઝડપથી સુકાઈ જશે કે આપણે જે એક તાર ખેંચેલો છે એના ઉપર સૂકવીએ અને પહોળા રાખીએ તો ઝડપથી સુકાઈ જશે? કારણ ક્ષેત્રફળની ક્ષેત્રફળ અસર કરે છે. બીજો પોઈન્ટ છે તાપમાનનો વધારો. પહેલું શું આવ્યું? સપાટીનું ક્ષેત્રફળ. કે જો સપાટીનું ક્ષેત્રફળ વધુ તો બાષ્પીભવન ઝડપથી, સપાટીનું ક્ષેત્રફળ ઓછું તો બાષ્પીભવન ધીમું. બીજું છે તાપમાનમાં વધારો. તાપમાન વધવાથી વધુને વધુ કણોની પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે. આપણે પહેલા પણ ભણ્યા કે તાપમાન વધવાથી એ કણોની ગતિ છે તે વધી જાય છે. બરફના કણો ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં આવે છે. ગરમી આપો ત્યારે એ કણોની ગતિ છે એ વધી જાય છે. તો તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. ત્રીજું છે ભેજની માત્રામાં ઘટાડો થવો. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. ભેજ એટલે શું? પરીક્ષા માટે વ્યાખ્યા પૂછાય તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. હવામાં પણ પાણીની બાષ્પ છે. એનો એક તને એક્ઝામ્પલ આપું. માની લ્યો કે આપણે ક્યારેક ઘેર મહેમાન આવે તો શરબત બનાવીએ છીએ અને શરબત બનાવતી વખતે આપણે કોઈ સ્ટીલની પવાલી જેવું વાસણ છે એમાં આપણે પાણી લઈએ છીએ, એમાં બરફ નાખીએ છીએ, લીંબુ ખાંડ નાખીએ અને શરબત બનાવીએ છીએ. તો બહારની બાજુએ જે આ સ્ટીલનું પાત્ર છે એમાં બહારની બાજુએ પાણી જામી જાય છે અને ક્યારેક ક્યારેક તો તું વળી પાછો તારો અક્ષર ડી લખેસ પણ ખરો. તો એ પાણી કઈ સ્ટીલના વાસણને તોડીને બહાર નથી આવ્યું, પણ વાતાવરણમાં રહેલો ભેજ છે, આસપાસ જે બાષ્પ હતી, વાતાવરણમાં રહેલી બાષ્પ હતી, એ આસપાસનું વાતાવરણ ઠંડુ થવાથી ત્યાં તેનું ઘનીભવન થયું. એટલે એ બાષ્પ હતી એ ઘન સ્વરૂપ ધારણ કરે છે, પ્રવાહી સ્વરૂપ. બાષ્પ એટલે વરાળ હતી, એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે એટલે બહારની બાજુએ પાણી આવી ગયું. તો એ ક્યાંથી પાણી આવ્યું? બહારના વાતાવરણમાંથી આવ્યું. બહારના વાતાવરણમાં રહેલી બાષ્પ. ચોમાસામાં વધારે થાય ને
હા, ચોમાસામાં વધારે થાય. યસ. તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતા વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે. બાષ્પીભવનનો દર ક્યારે વધે? આસપાસનું વાતાવરણમાં પાણીની બાષ્પની માત્રા ખૂબ ઓછી હોય તો બાષ્પીભવનનો દર વધે. અને આસપાસના વાતાવરણમાં ચોમાસામાં તો શું થવાનું? આસપાસના વાતાવરણમાં તો ઓલરેડી પાણીની બાષ્પ છે જ તે. તો એ વખતે આપણે જે કોઈ પાત્ર છે એની અંદરથી પાણીની બાષ્પીભવનની પ્રક્રિયા ધીમી થઈ જશે. હા. ત્યાર પછી આવે છે પવનની ઝડપમાં વધારો. પવનની ઝડપમાં વધારો એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. પવન એકદમ ઝડપથી, દાખલા તરીકે અહીંયાથી આપણે રૂમાલ પલાળી પાણીમાં ભીનો કરી અને મોટરસાયકલમાં નીકળ્યા. હું મોટરસાયકલ ચલાવું છું, તારે પાછળ આમ પકડી રાખવાનો, તો આખો રૂમાલ આમ ફટફટ થશે પવનના લીધે. તો પવનની જેટલી ગતિ વધારે હશે એટલો જ તે રૂમાલ ઝડપથી સુકાઈ જશે. તો એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનના કારણે પાણીની બાષ્પના કણો પવનની દિશામાં ઉડી જશે, જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે. અને બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે? બાષ્પીભવન થાય તો ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે? તો એની જે સમગ્ર પ્રક્રિયા છે એ હવે સમજીએ કે ઠંડક શા માટે આવે છે. ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. ખુલ્લા પાત્રની અંદર આપણે પાણી રાખ્યું છે તો દરેક તાપમાને એમાંથી સતત બાષ્પીભવન થતું જ રહેશે. તાપમાન ઘટશે તો બાષ્પીભવનનો દર ઘટશે, તાપમાન વધશે તો બાષ્પીભવનનો દર વધશે. તો ખુલ્લા પાત્રમાં રાખેલા પ્રવાહીમાં દરેક તાપમાને સતત પાણીનું બાષ્પીભવન થતું રહે છે. અને બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે. શું થશે? પાણીમાંથી સતત તાપમાન વધતા પાણીનું બાષ્પીભવન થશે. અને બાષ્પીભવન થશે તો પાત્રમાં રહેલા કણો છે એ આસપાસની ઉર્જામાંથી વળી પાછું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. આ પરીક્ષા માટે કારણ પૂછાય કે બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે અથવા બાષ્પીભવનના કારણે ઠંડક ઉદ્ભવે છે સમજાવો. એક એક્ઝામ્પલ તને આપો. માની લો કે ઉનાળાનો સમય છે અને આપણે કોઈ પોરબંદર કે એ બાજુ ઓલો કયો માધવ બીચ છે, કયો માધવપુર, તો એ દરિયા કિનારે આપણે ફરવા ગયા. તો જમીન તરફથી વાતા પવનો છે એ આપણને લૂ આપશે કે ઠંડક આપશે? અને દરિયા બાજુથી વાતા પવનો આવશે તો ઠંડક આપે. કારણ શું ઠંડક આપે? કારણ કે આ બાજુ પાણી નહીં એટલે દરિયો નથી, એટલે આ બાજુથી લૂ આવશે. અને એટલે દરિયા બાજુથી વાતા પવનો ઠંડક શા માટે આપે છે? કારણ કે તેમાં ભેજ હોય ને, જ્યારે પાણી છે એની બાષ્પ થઈ જાય છે અને એ બાજુથી પાણીની બાષ્પ છે, એ પાણીનો જે ભેજ છે એ આપણા સુધી પહોંચે છે અને પાણીની બાષ્પ છે એ ઠંડક અનુભવે છે. આપણને પણ અનુભવ છે કે ક્યારેક આપણને વાળ કપાવવા માટે જઈએ તો આપણા જે વાળંદ હોય છે એ મોઢા ઉપર સ્પ્રે મારે તો કેવી સરસ મજાની ઠંડક અનુભવાય છે. તો ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં આપણને ઠંડક અનુભવાય છે, ફેલાય છે. અને આગળ આપણે જોઈએ તો જ્યારે તમે એસિટોન, આ એસિટોન એટલે શું એક પ્રશ્ન થાય. એસિટોનનો ઉપયોગ ખાસ કરીને મહિલાઓ દ્વારા વધારે કરવામાં આવે છે, કારણ કે જ્યારે અમુક લગ્ન પ્રસંગોની સિઝન હોય ત્યારે મહિલાઓ છે એ નખ રંગે. હવે નખને જ્યારે રંગવામાં આવે છે વળી પાછું ફેશન અત્યારે કેવી કે એક દિવસ થાય તો બીજા દિવસે એ નખનો રંગ છે એ બદલાઈ જવો પડે. એક દિવસ લીલા હોય તો બીજા દિવસે પીળા હોય, ગુલાબી હોય. તો વારંવાર કઈ એ નખ ઉપર ચોંટેલું જે રસાયણ છે એ કાઢવું કેટલું બધું અઘરું.
તો મહિલાઓ છે એ નખ ઉપરનો જે રંગેલો છે એ કાઢવા માટે એસિટોન નામનું જે લિક્વિડ છે એનો ઉપયોગ કરે છે. એ રૂનું પૂમડું એસિટોનમાં લગાવીને આમ કરે એટલે નખ એકદમ સાફ થઈ જાય. તો જ્યારે તમે એસિટોન એટલે કે નખ પરથી પોલિશ દૂર કરતું એક પ્રવાહી છે, એસિટોનને પોતાની હથેળી પર મૂકો છો ત્યારે શું થાય છે? એસિટોન એક આપણે ઘણી વખત કોરોના મહામારી દરમિયાન સેનિટાઈઝર આવ્યા હતા. હા તો સેનિટાઈઝરનો આપણે હાથમાં ઉપયોગ કરતા હતા તો એ સેનિટાઈઝમાં આમ કરીને કામ કરતા કેવું લાગતું હતું? ઠંડક અનુભવાતી હતી ને. તો એસિટોનને પોતાની હથેળી પર મૂકો છો ત્યારે શું થાય છે? ત્યાંના કણ તમારી હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા મેળવે છે અને બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. તો આ રોજિંદા વ્યવહારની અંદર આપણે આ બધું અનુભવીએ છીએ, પરંતુ જરૂર એટલી છે કે આપણે તેને ફક્ત સમજવાની જરૂર છે. આગળ જોઈએ તો ખૂબ ગરમીના દિવસને અંતે લોકો પોતાની છત અથવા ખુલ્લી જગ્યાઓ પર પાણીનો છંટકાવ કરે છે. લોકો અત્યારે ઉનાળાના સમયમાં ખૂબ ગરમી હોય તો શું કરે છે? કાં તો ફળિયાની અંદર પાણી છાંટશે અથવા તો છત ઉપર પાણી છાંટશે, જેથી કરીને પાણી ઉપર થઈને જ્યારે હવા પસાર થાય છે ત્યારે થોડો ઘણો ભેજ છે એ વળી પાછો આ હવા સાથે ભળી જશે અને આપણને ઠંડક અનુભવાશે. તો લોકો પોતાની છત અથવા ખુલ્લી જગ્યા પર પાણીનો છંટકાવ કરે છે, કારણ કે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગરમ સપાટીને ઠંડી બનાવી દે છે. અને આપણે પણ અનુભવેલું છે કે જ્યારે હાલો ચોમાસાની શરૂઆત હોય અને પ્રથમ વરસાદ વરસે તો પ્રથમ વરસાદના જેવા છાંટા જમીન ઉપર પડે છે અને પછી તરત જ તે એક બાજુ પવન આવે એટલે એકદમ ઠંડક અનુભવાય છે અને એમાં પણ માટીની સુગંધ મસ્ત આવે. કેમ ખાવાનું મન થઈ જાય છે? શું તમે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થતી હોય તેવા અન્ય ઉદાહરણ આપી શકો? માની લ્યો કે તું ખેતરે ગયો અને ખેતરે ત્યાં તનતોડ મહેનત કરી, એટલી મહેનત કરી કે શરીરે પરસેવો પુષ્કળ વળી ગયો અને એ પરસેવો વળી ગયો અને ઘેર પહોંચી અને તું જેવો જ પંખો ચાલુ કર તો એ પરસેવાના હિસાબે તને આમ કર એટલે કેટલી એક સરસ મજાની ઠંડક અનુભવાશે. બરોબર? તો શું તમે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થતી હોય તેવા અન્ય ઉદાહરણ આપી શકો? આ તેનું એક્ઝામ્પલ છે. ગરમીના દિવસો એટલે કે ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ? સુતરાઉ કપડાં છે એ ગરમીને શરીર સુધી પહોંચવા દેતા નથી, ગરમીનું રિફ્લેક્શન કરે છે. અને જે કાળા કપડાં છે હા પરસેવો શોષી લે છે અને કાળા કપડાં હોય તો એનાથી ઊંધું થાય, સૂર્યની ગરમી ઉલટાની શોષે છે. એટલે ઘણા બધા ફેશનેબલ વ્યક્તિઓ અત્યારે હોય એ કેવું કરે છે? ઉનાળામાં પણ બ્લેક કમાન્ડોની જેમ રખડતા હોય, કાળો શર્ટ ને કાળું પેન્ટ, જે આપણા વાતાવરણથી તદ્દન વિપરીત છે, છતાં પણ ફેશનના માર્યા આવું બધું પહેરે છે, જે શરીરને તો નુકસાન કરે જ છે. સમજાય છે? તો શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં એટલે કે ગરમીના દિવસો આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક એટલે કે શીતળતા મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસ એટલે કે ચોપાસ ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. શરીરમાં જે પરસેવો છે એ એક સાથે આપણા આસપાસનું જે વાતાવરણ છે એની સાથે ભળી જાય છે ઠંડક અનુભવવા માટે થઈને. એટલે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે અને શરીરને ઠંડક આપે છે. શરીરમાંથી ઉષ્મા ખેંચે છે, આ પરસેવો રહ્યો ને એ શરીરમાંથી ઉષ્મા ખેંચે છે, એના કારણે ઠંડક મળે છે. જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સહેલાઈથી બાષ્પીભવન પામે છે. એટલે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. અને હવે આપણે આ પાઠના એન્ડ ઉપર છીએ. એની અંદર લખે છે કે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીપા એટલે કે ડ્રોપલેટ્સ શા માટે દેખાય છે? તો આપણે હમણાં ચર્ચા કરી હતી કે કોઈ મહેમાન આવે તો આપણે જે પાત્રની અંદર શરબત બનાવીએ છીએ તો શરબતના જે પાત્ર છે સ્ટીલનું વાસણ એની આસપાસ પાણીના ટીપા બાજી જાય છે. શા માટે બાજે છે એ સમજવાનું છે. કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ છીએ ત્યારે થોડા સમયમાં પાત્રની બહારની સપાટી ઉપર પાણીના ટીપા નજરે પડવા લાગે છે, પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગે છે.
આ ક્યાંથી આવે છે? તો હવામાં રહેલી પાણીની બાષ્પ એટલે કે ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાના લીધે ઓછી થઈ જાય છે. ઠંડા પાણીના સંપર્કમાં આવ્યું, આસપાસની જે બાષ્પ હતી તે એ એકદમ ધીમી થઈ ગઈ, કણોની ગતિ છે એ ધીમી પડી ગઈ અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના ટીપાના સ્વરૂપમાં દેખાય છે. અને હવે આપણને આ જે બાષ્પીભવનનો ટોપિક સમજ્યા એના આધારે 5 જેટલા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે, શા માટે? ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે. ધરાવે છે, અહીંયા પ્રશ્ન ચિહ્ન હોવો પડે ને. દિવસ દરમિયાન જો આખી જે ભૌગોલિક આખું સાયકલ છે એ તને સમજાવું. માની લો કે કચ્છનું રણ છે અને એક બાજુ કચ્છનો અખાત છે, તો દિવસ દરમિયાન શું થશે ખબર છે? કચ્છના રણમાંથી જે પવનો છે એ કચ્છના અખાત તરફ જશે, કારણ કે પહેલી બાજુ હવા ભારે છે, આ બાજુ હલકી છે, એટલે ઉલટી દિશામાં આ પવન વાશે. જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન આ જમીનની સપાટી છે ઠરી જશે, તો દરિયા તરફથી પવન જમીન તરફ આવવા લાગશે, એટલે ઠંડો પવન લાગશે. તો ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે, શા માટે? એક એ વાત છે. ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ રહે છે? બાષ્પીભવન. માટલું આપણે નવું લીધું, 180 રૂપિયાનું એ દેશી ફ્રીજ થઈ ગયું છે. તો ઉનાળાની અંદર માની લો કે વાડીએ આપણે આ દેશી ફ્રીજ ગોઠવ્યું અને એની અંદર પાણી ભર્યું, તો બહાર જેટલું પાણી માટલાનું નીકળશે ને એટલી જ તે ઠંડક વધારે અનુભવશે. એટલે આપણે એમ ન માનવું જોઈએ કે વધારે પાણી નીકળે છે એટલે માટલું ફૂટલું છે, એવું સમજવાનું નથી. પણ જેટલું પાણીની બહાર નીકળવાની માત્રા વધારે એટલું માટલું સારું ગણવાનું. સમજાણું? તો ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ રહે છે? કારણ કે બહાર જે સંપર્કમાં પાણીની સપાટી છે એ હવાને અવશોષિત કરી અને અંદર ઠંડક પહોંચાડે છે. ત્રીજું છે એસિટોન અથવા પેટ્રોલ અથવા અત્તર આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? હમણાં આપણે વાત આવી હતી ને, એસિટોન હોય, પેટ્રોલ તમે હાથમાં નાખો તો પણ ઠંડક લાગે. ચોથું છે કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબી એટલે કે પ્લેટમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ, શા માટે? ક્ષેત્રફળ વધારે એટલે કપમાં છે એ ચા ઝડપથી ઠરશે નહીં, પણ સપાટીનું ક્ષેત્રફળ વધી જશે અને એમાં ચા નાખવામાં આવશે તો એ ચા ઝડપથી ઠંડી થઈ જશે. ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ ઉનાળામાં ભાઈ? તો આ પાઠમાં આપણે શું શીખ્યા? વોટ યુ હેવ લર્ન. આ પાઠની અંદર આપણે જે એની આખી સમરી છે આ પાઠની એ જોઈએ. એક તો એ શીખ્યા કે દ્રવ્ય સૂક્ષ્મ કણોનું બનેલું છે. પહેલા એક આવ્યું હતું ને કે સમગ્ર આખો લાકડાનો ટુકડો હોય તો એ એક કણ નથી, દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. આપણી આસપાસનું દ્રવ્ય 3 અવસ્થાઓમાં જોવા મળે છે, કાં ઘન હોય, કાં પ્રવાહી હોય અને કાં વાયુ હોય. ઘનના કણોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ બળ સૌથી વધુ, જેમ કે ખીલી. વાયુના કણોમાં સૌથી ઓછું અને પ્રવાહીના કણોમાં ઘન અને વાયુનું મધ્યવર્તી પ્રકારનું આકર્ષણ બળ હોય છે. ત્રીજું, ઘનના કણોમાં ઘટક કણો વચ્ચેના ખાલી સ્થાનો એટલે કે વચ્ચે જે સ્પેસ છે, અવકાશ છે, તેમજ કણોની ગતિ ઉર્જા લઘુત્તમ હોય છે, એકબીજાને અડીને અણુ આવેલા હોય છે. જ્યારે વાયુ માટે મહત્તમ પરંતુ પ્રવાહી માટે તે બંનેની મધ્યમવર્તી હોય છે. આગળ લખે છે કે ઘન પદાર્થમાં કણોની ગોઠવણી સૌથી વધુ નિયમિત હોય છે. પ્રવાહી પદાર્થમાં કણોના સ્તર એકબીજા પર સરકી શકે તેમજ ખસી શકે છે પ્રવાહીમાં, અને વાયુના કણોમાં ગોઠવણી કોઈ ચોક્કસ નિયમિત હોતી નથી. તેમાં કણો અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત રીતે ગતિ કરે છે. એક થર્મોકોલની ગોળીઓ ત્યાં જોયેલી, થર્મોકોલની નાની ગોળીઓ આવે, એને એક કાચના પ્યાલામાં ભરવાનું, ઉપર એક તમારે કોઈ ફુગ્ગાની સપાટી બાંધી દેવાની અને આમ હલાવવાનું, એટલે તને ખબર પડશે કે કણો છે એ એકબીજાથી દૂર જતા રહે છે. તો એ આપણે વાયુ અવસ્થાને સમજવા માટે એક આપણે ઉદાહરણ લઈ શકીએ. દ્રવ્યની અવસ્થાઓ આંતર રૂપાંતરિત હોય છે. તાપમાન અથવા દબાણના ફેરફાર દ્વારા દ્રવ્યની અવસ્થામાં પણ રૂપાંતર થાય છે. તાપમાન વધે તો ઘનનું પ્રવાહી થઈ જાય છે, દબાણ વધે તો વાયુનું ઘન સ્વરૂપ પણ થઈ શકે અને પ્રવાહી પણ થઈ શકે. જેમ કે એલપીજી ગેસ સિલિન્ડર વાત આવી હતી ને, તો એમાં શું હતું? વાયુ છે એના ઊંચા દબાણે ભરવામાં આવે તો એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે ગેસ સિલિન્ડરની અંદર. એલપીજી ગેસ
મુખ્ય વાયુ મિથેન મિથેન. મિથેનનું સૂત્ર NH4 ખોટું, CH4. CH4 ભૂલી ન જતો. ઉર્ધ્વપાતન એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધે સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર. એક્ઝામ્પલ તરીકે ઘનનું સીધે સીધું વાયુમાં રૂપાંતર થઈ જાય. કપૂરની ગોટી યસ. નિક્ષેપણ એટલે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધે સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જવું. જેમ કે કપૂરનું હતું એ બાષ્પીભવન થયું, પણ ઉપર જે આપણે વાયુમાં જ પાતળું ઘન ઊંધી થઈ હતી ને ગયું. આપણે ગળોની જેવું ઉપર ઓલું રૂનું પૂંગળું. પૂંબડું હતું, તો એમાં ઘન સ્વરૂપ થઈ ગયું હતું. ઉત્કલન. ઉત્કલન જથ્થાત્મક ઘટના છે જેમાં પ્રવાહીના જથ્થાના કણો પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન સપાટી પર થતી ઘટના છે. સપાટીના કણો પૂરતી ઉર્જા ગ્રહણ કરીને તેમની વચ્ચેના પરસ્પર આકર્ષણ બળોને ઉપરવટ કરી લે છે અને પ્રવાહીને બાષ્પ અવસ્થામાં પરિવર્તિત કરી દે છે. બાષ્પીભવનનો દર પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ. શેના આધારે થાય છે બાષ્પીભવન? એ મુક્ત સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન, ભેજ અને પવનની ઝડપ ઉપર આધાર રાખે છે. જે આજે ભણ્યા તેની સમરી આવે છે. બાષ્પીભવનથી ગરમી અનુભવાય છે નહીં તો ઠંડક ઉત્પન્ન થાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે 1 કિલોગ્રામ પ્રવાહીનું વાતાવરણીય દબાણે અને તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા, જેને કહેવામાં આવે છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. આ વ્યાખ્યા પણ પાકી કરવાની છે. અને ગલન ગુપ્ત ઉષ્મા એટલે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું તેના ગલન બિંદુ જેટલા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા. આ વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછાઈ શકે. અને કેટલાક માપન યોગ્ય ભૌતિક રાશિઓ અને તેના એકમો યાદ રાખવા જરૂરી છે. અને આ કોષ્ટક હું તને 5 વખત લખવાનું કહું છું અને પાકું કરવાનું કહું છું. આ તારું લેશન રહેશે. એક બાજુ ભૌતિક રાશિ છે, તેનો એકમ કયો છે અને તેની સંજ્ઞા કઈ છે? તો સૌથી પહેલા તાપમાન, એનો એકમ છે કેલ્વિન, સંજ્ઞા છે કે. લંબાઈ, લંબાઈનો એકમ છે મીટર, સંજ્ઞા છે સ્મોલ એમ. દળ, દળનો એકમ છે કિલોગ્રામ અને તેની સંજ્ઞા છે કેજી. ભૌતિક રાશિ બળ, બળનો એકમ છે ન્યૂટન અને એનો સંજ્ઞા છે એન, કેપિટલ. ભૌતિક રાશિ કદ, કદનો એકમ છે મીટરનો ઘન અને તેની સંજ્ઞા છે એમની 3 ઘાત. ઘનતા, એનો એકમ છે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન અને એની સંજ્ઞા છે કિલોગ્રામ મીટર -3. અને દબાણ, દબાણનો એકમ છે પાસ્કલ અને તેની સંજ્ઞા છે PA. 5 વાર લખવાના. અને પછી હું તને એક લેશન તો આપું છું કે 5 વખતમાં તારા પાકું કરી વાળવાનું છે. હવે પછી જ્યારે વિડીયો લઈશું ને તો આટલું હું તને પૂછીશ. તારે ઓડિયન્સને જવાબ આપવાનો રહેશે. અને હવે આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે એના પછીના વિડીયોમાં ચર્ચા કરી લઈશું. અહીંયા આપણે પાઠને પૂર્ણ કરીએ છીએ. આભાર.